આપણે બીજો, ત્રીજો, ચોથો પાઠ કરી ગયા. હવે 10 અને 17 એ બે પાઠ પણ આ 27 તારીખે જે પરીક્ષા છે એમાં છે. આ 10મો પાઠ ઘણો લાંબો છે અને 17મો એવો જ છે, પણ 10મા પાઠમાંથી આખી ચોપડીમાં જે પ્રશ્નો છે બધા સૌથી વધુ 10મા પાઠમાંથી પૂછાય છે અને કૃષિ વિશેનો છે, સહેલો પણ છે. તો ચાલો આપણે શરૂ કરીએ. પહેલું, કારણ આપો. ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. અથવા આ જ સવાલ બીજી રીતે પૂછાયો છે, ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ છે, સમજાવો. અને એમાં 3 પોઈન્ટ 1-1 માર્કમાં પણ પૂછાય છે. હવે ભારતના લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કૃષિ છે. કૃષિ ભારતના 60% લોકોને રોજગારી પૂરી પાડે છે. આ 1 માર્કમાં. કેટલા ટકા લોકોને રોજગારી પૂરી પાડે છે? 60. કૃષિ અનેક ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો 22% છે. આ 1 માર્કમાં. અને ભારતની નિકાસોમાં 18% હિસ્સો કૃષિનો છે. આ 3 વસ્તુ યાદ રાખવાની છે. કેટલા ટકા લોકોને રોજગારી પૂરી પાડે છે? 60%. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો 22% અને નિકાસોમાં 18% છે. એ ભારતની વિદેશી હુંડિયામણ કમાવી આપે. આથી કહી શકાય કે ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ છે. હવે ભારતમાં કૃષિ માટેની કઈ કઈ અનુકૂળતાઓ છે? ભારતમાં કૃષિ વિકાસ માટે વિશાળ ફળદ્રુપ મેદાનો છે. 12 માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા છે. ભારતનો ખેડૂત કુશળ અને મહેનતુ છે. ભારતમાં સિંચાઈની સગવડો વધી છે. ઉપરની અનુકૂળતાઓને લીધે ભારતના મોટા ભાગના પ્રદેશોમાં વર્ષમાં 2 કે તેથી વધુ પાકોનું વાવેતર કરવામાં સફળ બન્યા છે. તો કરી શકાય છે. તો જો કઈ કઈ અનુકૂળતાઓ? વિશાળ ફળદ્રુપ મેદાનો, 12 માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈની વધેલી સગવડો, પછી ભારતનો ખેડૂત કુશળ અને મહેનતુ છે, તેથી 2 થી વધારે પાકો લઈ શકાય છે. હવે બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે ભારતમાં કારણ આપો છે. આ કારણ 2 માર્કનું. ભારતમાં કૃષિ માટેની અનુકૂળતાઓ હોવા છતાં વિશ્વના અન્ય દેશની સરખામણી હેક્ટર દીઠ ભારતમાં કૃષિ ઉત્પાદન ઓછું કેમ થાય છે? કારણ આપો. કૃષિ માટેની બધી અનુકૂળતાઓ હોવા છતાં વિશ્વના બીજા દેશોની સરખામણીએ ભારતમાં કૃષિ ઉત્પાદન ઓછું થાય છે. હવે ધ્યાનથી સાંભળજો. ભારતના ખેડૂતો એકંદરે ગરીબ અને નિરક્ષર છે, એટલે અભણ છે. ભારતમાં વસ્તી વધારો ઘણો છે. ભારતની કૃષિ મુખ્યત્વે વરસાદ પર આધારિત છે અને ભારતનો વરસાદ અનિયમિત અને અનિશ્ચિત છે. ભારતમાં સિંચાઈની પૂરતી સગવડો નથી. ભારતનો ખેડૂત નિરક્ષર અને ગરીબ હોવાથી તે આધુનિક કૃષિ પદ્ધતિને અપનાવી શકતો નથી. ભારતના ખેતરોના કદ નાના છે, તેથી આધુનિક કૃષિ પદ્ધતિ સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતરો વગેરેનો ઉપયોગ ઓછો કરે છે. પરિણામે આપણું ઉત્પાદન ઓછું થાય છે. અને એક હજી રહી ગયું છે કે આપણા સમાજની અંદર કૃષિનો મોભો ઓછો ગણાય છે. કોઈ છોકરો ખેતી કરતો હોય તો છોકરી હા નથી પડતી. એટલે બીજા વ્યવસાય, શિક્ષિત યુવાનો છે એ બીજા વ્યવસાયને પસંદ કરશે પણ ખેતીને નહીં. પરિણામે આપણે આધુનિક ઢબે ખેતી આજે પણ કરતા નથી. હવે બહુ જ અગત્યનો સવાલ છે કૃષિના પ્રકારો 4 માર્ક માટે. આ પાઠમાંથી 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે. તો કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. કૃષિના સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોને આધારે નીચેના પ્રકાર પાડવામાં આવ્યા છે. કેટલા પ્રકાર છે? 6. ધ્યાન રાખજો.
કૃષિના 6 પ્રકારો છે. પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. ભારતમાં નાના ખેતરો, ગરીબ અને નિરક્ષર ખેડૂત હોવાને લીધે કૃષિ ક્ષેત્રે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિનો, સુધારેલા બિયારણો, જંતુનાશક દવાઓનો વપરાશ ઓછો થાય છે. આ કારણોને લીધે કૃષિ ઉત્પાદન ઓછું થાય છે, જે પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે તેના કુટુંબના ભરણપોષણમાં વપરાઈ જાય છે. આથી આવી ખેતીને જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહે છે. ટૂંકમાં કહીએ તો જીવન નિર્વાહ ખેતી એટલે ખેડૂતનું નાના ખેતરો અને એટલું જ એમાંથી ધાન્ય પાકે છે કે જેના કુટુંબ પૂરતું જ હોય છે, એ વેચીને પૈસા કમાઈ શકતો નથી. આવી ખેતીને જીવન નિર્વાહ ખેતી અથવા તો આત્મનિર્વાહ ખેતી કહે છે. હવે બીજો પ્રકાર છે સૂકી ખેતી. જ્યાં વરસાદ ઓછો પડતો હોય અને સિંચાઈની સગવડો ન હોય, જમીનમાં રહેલા ભેજના આધારે એક પાક જ લેવામાં આવતો હોય તેવી ખેતીને સૂકી ખેતી કહે છે. ફરીથી, સૂકી ખેતી એટલે જ્યાં વરસાદ ઓછો પડતો હોય, સિંચાઈની સગવડો પૂરતા પ્રમાણમાં ન હોય અને જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે એક જ પાક લેવામાં આવતો હોય તેવી ખેતીને સૂકી ખેતી કહે છે. એમાં જુવાર, બાજરી, કઠોળ જેવા પાક લેવામાં આવે છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં આ પદ્ધતિથી ઘઉં અને ચણાની ખેતી કરવામાં આવે છે. તમે બધા જાણો છો કે ભાલિયા ઘઉં ગુજરાતમાં વખણાય છે. એ સૂકી ખેતી ભાલ પ્રદેશમાં જમીનમાં જે ભેજ સંગ્રહાયેલો હોય છે એના દ્વારા આ પાક લેવામાં આવે છે. કયા 2 પાક? ઘઉં અને ચણા. હવે એનાથી ઊંધું લેવાનું છે આર્દ્ર એટલે ભીની ખેતી. સૂકી ખેતી એનાથી વિરોધી છે આર્દ્ર ખેતી. આર્દ્ર એટલે ભીનું. જ્યાં વરસાદ વધુ પડતો હોય અને સિંચાઈની સગવડો પણ વધુ હોય તેવા પ્રદેશોમાં થતી ખેતીને આર્દ્ર ખેતી કહે છે. સૂકીમાં ઓછો વરસાદની, સિંચાઈની સગવડો ઓછી, ને આર્દ્રમાં વરસાદ વધુ પડતો હોય, સિંચાઈની સગવડો પણ વધારે હોય, એવા પ્રદેશમાં જે ખેતી કરવામાં આવે છે તેને આર્દ્ર ખેતી કહે છે. જ્યાં વરસાદ ઓછો પડે છે ત્યાં સિંચાઈ દ્વારા પણ પાક લઈ શકાય છે. આર્દ્ર ખેતીમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી જેવા પાક લેવામાં આવે છે. તો આર્દ્ર ખેતી એટલે જ્યાં વરસાદ વધુ પડતો હોય, સિંચાઈની પણ વધારે સગવડો હોય, ત્યાં જે ખેતી કરવામાં આવે એને આર્દ્ર ખેતી કહે છે. તો કયા કયા પાક લઈ શકાય છે? ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરે. હવે ચોથો પ્રકાર સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી. જંગલોમાં વૃક્ષોને બાળીને કે કાપીને જમીન સાફ કરીને જે ખેતી કરવામાં આવે છે તેને સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી કહે છે. જંગલના વૃક્ષોને બાળીને કે કાપીને જમીન સાફ કરી તેમાં ખેતી કરવામાં આવે છે. આને સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી કહે છે. 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઓછી થતા આ જમીન છોડી અન્ય જગ્યાએ જઈ આ રીતે જ ખેતી કરવામાં આવે છે, એટલે એને સ્થળાંતરિત ખેતી કહે છે. સ્થળાંતરિત ખેતીનું બીજું નામ ઝૂમ ખેતી. આવી ખેતીમાં ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે. એમાં ખાસ કરીને બાજરી જેવા ધાન્ય પાકો કે શાકભાજી ખેતી કરવામાં આવે છે. હવે બહુ જ અગત્યનું છે બાગાયતી ખેતી. આ અલગથી 2 માર્કમાં પણ પૂછાય છે. એ અને આત્મનિર્વાહ ખેતી આ બંને 2 માર્કમાં અલગથી પૂછે છે. વાડી કે બગીચા બનાવી માવજત સાથે તથા વધુ મૂડી રોકાણ, કુશળતા, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, સંગ્રહ તેમજ પરિવહન જેવી પૂરતી સુવિધા હોય તેવી ખેતીને બાગાયતી ખેતી કહે છે. બાગાયતી ખેતીમાં લાંબા સમય સુધી ઉત્પાદન મળતું રહે છે. આ 1 માર્કમાં પૂછાય છે. કઈ ખેતીમાં લાંબા સમય સુધી ઉત્પાદન મળે છે? બાગાયતી ખેતી.
બાગાયતી ખેતીમાં મુખ્યત્વે રબર, ચા, કોફી, કોકો, નાળિયેર વગેરે પાક લેવામાં આવે છે. ફરીથી જુઓ, વાડી કે બગીચા બનાવી જે ખેતી કરવામાં આવે છે એને બાગાયતી ખેતી કહે છે. એમાં કઈ કઈ વસ્તુઓની જરૂરત પડે છે? વધારે મૂડીરોકાણ, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પછી સંગ્રહ કરવા માટે જગ્યા અને પરિવહન એટલે વાહન વ્યવહારની સુવિધા હોય ત્યાં જ આ ખેતી થાય છે. કયા કયા પાકો લેવામાં આવે છે? રબર, ચા, કોફી, કોકો, નાળિયેર. હવે છઠ્ઠો પ્રકાર સઘન ખેતી. એ પણ 2 માર્કમાં અલગથી પણ પૂછાય છે. જ્યાં સિંચાઈની સગવડો વધુ હોય ત્યાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, વિવિધ યંત્રો વગેરેનો વપરાશ વધુ થાય છે. આ પ્રકારે કરવામાં આવતી ખેતીને સઘન ખેતી કહે છે. સઘન ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધુ થાય છે. હાલમાં આ પ્રકારની ખેતી ભારતમાં વધતી જાય છે. સઘન ખેતીમાં આર્થિક વળતર પણ ખેડૂતોને સારું મળે છે. તેથી એને વેપારી ખેતી પણ કહેવામાં આવે છે. સઘન ખેતી જ્યાં સિંચાઈની સગવડો વધુ હોય ત્યાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, વિવિધ યંત્રો વગેરેનો વપરાશ કરીને ખેતી કરવામાં આવે છે. આ ખેતીને સઘન ખેતી કહે છે. એમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે થાય છે અને ભારતમાં અત્યારે સઘન ખેતીનું પ્રમાણ વધતું જાય છે કારણ કે એમાં ખેડૂતોને આર્થિક લાભ વધારે મળે છે. હવે બીજો પ્રશ્ન લઈએ. ભારતની પ્રચલિત કૃષિ પદ્ધતિઓ વિશે માહિતી આપો. જો 6 પ્રકાર હતા, હવે આ પદ્ધતિ એટલે ઘણા છોકરાઓ પદ્ધતિમાં કૃષિના પ્રકાર લખીને આવે છે, એ અલગ છે. હવે કઈ કઈ કૃષિ પદ્ધતિઓ આપણે ત્યાં છે? 3 જ કૃષિ પદ્ધતિ છે. ભારતની પ્રચલિત 3 કૃષિ પદ્ધતિઓ છે. પહેલી સજીવ ખેતી, બીજું ટકાઉ કે પોષણક્ષમ ખેતી અને ત્રીજું મિશ્ર ખેતી. કઈ કઈ 3 પદ્ધતિઓ છે કૃષિની? પહેલું સજીવ ખેતી, બીજું ટકાઉ અથવા એનું બીજું નામ છે પોષણક્ષમ અને ત્રીજું મિશ્ર ખેતી. સજીવ ખેતીનો અલગથી 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. સજીવ ખેતી એટલે જૈવિક ખેતી. આ પ્રશ્ન એ રીતે પણ પૂછાયેલો છે કે સજીવ ખેતી તરફનું વલણ સાથી વધી રહ્યું છે. તો જો રાસાયણિક ખાતરો, જંતુનાશકો વગેરેના વધુ પડતા વપરાશને લીધે અનાજ, શાકભાજી અને ફળોમાં હાનિકારક રાસાયણિકો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય અને જમીનની ફળદ્રુપતા પર માઠી અસર થાય છે. શા માટે આ ખેતી વધે છે? કારણ કે બીજી ખેતીમાં જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો વગેરેનો વપરાશ થાય છે, જેને લીધે હાનિકારક રસાયણોને લીધે સ્વાસ્થ્ય અને જમીનની ફળદ્રુપતા પર માઠી અસર થાય છે. સજીવ એટલે કે જૈવિક ખેતી એટલે એવી ખેતી જેમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ ખાસ યાદ રાખજો, સજીવ અથવા તો જૈવિક ખેતી. આવી ખેતીમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પણ સજીવ ખેતીમાં છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કોમ્પોસ્ટ ખાતર વગેરેનો ઉપયોગ થાય છે. સજીવ ખેતીમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે અને તેમાં કુદરતી મીઠાશ, સ્વાદ અને સોડમ હોય છે. તેમાં ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વોનું પ્રમાણ વધુ હોય છે. આથી હાલમાં જૈવિક ખેત પેદાશોની માંગ વધી છે. ફરીથી એકવાર જોઈ લો. જૈવિક એટલે સજીવ ખેતી. તેમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે? છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કોમ્પોસ્ટ ખાતર વગેરેનો ઉપયોગ થાય છે. પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ થાય છે.
આ ખેતી પોષણયુક્ત હોય છે અને તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ છે. આ ઉપરાંત ખનિજ, વિટામિન અને જીવન રક્ષક આપતા તત્વોનું પ્રમાણ વધુ હોય છે. આથી હાલમાં જૈવિક ખેત પેદાશોની માંગ વધી છે અને ખેડૂતોને પણ સારું વળતર મળી રહે છે. તેથી ખેડૂતો પણ આ પદ્ધતિ અપનાવે છે. હવે ટકાઉ પોષણક્ષમ ખેતી. જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, રાસાયણિક ખાતરોનો મર્યાદિત ઉપયોગ, કીટકો અને નિંદણ નિયંત્રણ માટે જૈવિક પદાર્થોનો ઉપયોગ, જળ સંરક્ષણ જેવા ઉપાયો યોજી કરવામાં આવતી ખેતીને ટકાઉ અથવા પોષણક્ષમ ખેતી કહે છે. ટકાઉ ખેતી એટલે જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે એ માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે. રાસાયણિક ખાતરનો મર્યાદિત જ ઉપયોગ કરવામાં આવે છે અને કીટક અને નીંદણ નિયંત્રણ માટે જૈવિક પદાર્થોનો ઉપયોગ કરાય છે. જળ સંરક્ષણ જેવા ઉપાયો યોજીને જે ખેતી કરવામાં આવે છે તેને ટકાઉ અથવા પોષણક્ષમ ખેતી કહે છે. હવે ત્રીજો પ્રકાર મિશ્ર ખેતી. જે ખેતી સાથે આ પણ 2 માર્કમાં અલગથી પૂછાય છે. જે ખેતી સાથે અન્ય પૂરક પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર, મત્સ્યપાલન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય તેને મિશ્ર ખેતી કહે છે. જે ખેતી સાથે અન્ય પૂરક પ્રવૃત્તિઓ કઈ પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર, મત્સ્યપાલન કરવામાં આવતું હોય તેને મિશ્ર ખેતી કહે છે. કૃષિ ઋતુઓના સંદર્ભે કૃષિ પાકોને કેટલા અને કયા કયા વિભાગોમાં વહેંચવામાં આવે છે? બહુ જ અગત્યનું 2 માર્કમાં પૂછાય છે આ સવાલ. કૃષિ પાકોને 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. ખરીફ એટલે કે ચોમાસું પાક, રવિ એટલે શિયાળુ પાક અને જાયદ એટલે ઉનાળુ પાક. હવે આનો તફાવત તમને પૂછાય છે તો કોઠો બનાવીને મેં તમને આપ્યો છે એ કોઠા પ્રમાણે તૈયારી કરવાની. જો ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. તો ખરીફ પાક કોને કહેવામાં આવે છે? ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. જે પાક ચોમાસામાં વરસાદ ઋતુમાં લેવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. એ પાકનો સમય જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે. ચોમાસું ત્યારથી જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનું હોય છે. એમાં ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મગ, મઠ વગેરે ખરીફ પાક લેવામાં આવે છે. 3 મુદ્દા ધ્યાનમાં રાખવાનો છે કે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે, તેનો સમય જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો છે અને કયા કયા પાકો લેવામાં આવે છે તે ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મગ, મઠ વગેરે. હવે આપણે લઈએ રવિ પાક એટલે શિયાળામાં થતો પાક, જેનું બીજું નામ છે શિયાળુ પાક. શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. પાકનો સમય જ્યાંથી આપણે ખરીફ પાક પૂરું કર્યું ત્યાર પછી એટલે ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. પહેલું જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધી હતું, આ ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાક છે. બહુ જ અગત્યનું. આમાંથી કયો રવિ પાક છે એમ પૂછાય છે. તો જો શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. પાકનો સમય ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાક છે. હવે જાયદ એટલે કે ઉનાળુ પાક. ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે. પાકનો સમય જ્યાંથી આપણે રવિ પાક પૂરું કર્યું ત્યાંથી માર્ચથી જૂન સુધીનો હોય છે. માર્ચથી જૂન સુધીનો હોય છે. ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી, ઠેઠી, તરબૂચ, કાકડી, સકરટેટી વગેરે જાયદ પાક છે. ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે. એનો સમય માર્ચથી જૂન સુધીનો હોય છે અને ડાંગર, મકાઈ, મગફળી, તલ, ટેટી, તરબૂચ, કાકડી વગેરે પાકો થાય છે.
હવે ભારતમાં કૃષિ પેદાશોમાં વૈવિધ્ય જોવા મળે છે, કારણ આપો, અથવા ભારતની કૃષિ પેદાશો જણાવો. જો આ પ્રશ્નમાં પહેલા ધાન્ય પાક લઈ લેવાના, પછી કઠોળ વગેરે લેવાના, પછી રોકડિયા પાકો લેવાના, બધા ભાગ પાડી દેવાના. તો જુઓ, ભારતમાં આબોહવા, જમીન અને વરસાદમાં વિવિધતા જોવા મળે છે. તેથી ભારતમાં કૃષિ પેદાશોમાં પણ વિવિધતા જોવા મળે છે. હવે આપણે પહેલા લઈએ ધાન્ય પાક. ભારતમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ જેવા ધાન્ય પાકો થાય છે. ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ એ ધાન્ય પાકો છે. પછી હવે કઠોળ લઈએ. ભારતમાં તુવેર, મગ, મઠ, ચણા, વટાણા, અડદ, મસૂર, વાલ જેવા કઠોળ પાક લેવામાં આવે છે. હવે લઈએ આપણે તેલીબિયાના પાકો. ભારતમાં મગફળી, તલ, સોયાબીન, સરસવ, અળસી, એરંડા, સૂર્યમુખી, નારિયેળ જેવા તેલીબિયાના પાકો થાય છે. જેમાંથી તેલ નીકળે એ તેલીબિયા. હવે પીણાઓ. ભારતમાં ચા, કોફી, કોકો જેવા પીણાના પાક લેવામાં આવે છે. હવે રોકડિયા પાક. ભારતમાં કપાસ, શણ, શેરડી, તમાકુ, રબર જેવા રોકડિયા પાક લેવામાં આવે છે. આ તમને એક માર્કમાં પણ પૂછાય છે કે કયા કયા રોકડિયા પાક છે. અને રોકડિયા પાક કોને કહેવામાં આવે? બજારમાં જેની માંગ વધારે છે અને સહેલાઈથી વેચાણ થઈ જાય છે અને પૈસા પણ રોકડા મળી જાય છે, એને રોકડિયા પાક કહે છે, જે ખાસ કરીને ઉદ્યોગો માટે કામમાં આવે છે. કપાસ, શણ, શેરડી, તમાકુ, રબર એ બધા રોકડિયા પાક છે. હવે મસાલા પાકો. ભારતમાં જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, મરી જેવા ઔષધીય મસાલા પાક લેવામાં આવે છે. હવે ફળો. ભારતમાં કેળા, કેરી, સફરજન, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, જામફળ જેવા ફળોના પાક લેવામાં આવે છે. હવે શાકભાજીમાં. ભારતમાં બટાકા, કોબીજ, ફ્લાવર, ભીંડા, દૂધી, તુરિયા, ડુંગળી જેવા શાકભાજીના પાક લેવામાં આવે છે. અને છેલ્લે આપણે લઈએ, ભારતમાં વિવિધ ફૂલોની ખેતી થાય છે. ગુલાબ, મોગરો, ચંપો, ચમેલી વગેરે. આથી કહી શકાય કે ભારતની કૃષિ પેદાશોમાં વિવિધતા જોવા મળે છે. હવે પાકમાં આપણે લઈએ પહેલું ડાંગર. જો આ વખતે ચિત્ર આપવામાં આવેલા બે, અને એવું લખ્યું કે આ ચિત્ર જેના છે એની ટૂંક નોંધ લખો 4 માર્કમાં. આમ તો ડાંગરની ટૂંક નોંધ 2 માર્કમાં આવે છે, પણ આ વખતે 2020માં 4 માર્કમાં પૂછી. એમાં ચોપડીમાં 3 ચિત્ર છે. ત્રીજું ચિત્ર જો મૂક્યું હોત તો છોકરાને ડાંગર, ચોખાના દાણા દેખાઈ આવે તો ખબર પડી જાય કે આ ડાંગરના છે, પણ 2 જ મૂક્યા એટલે છોકરા દ્વિધામાં પડ્યા કે આ ડાંગર છે કે ઘઉં છે. કેટલાક ડાંગર વિશે લખીને આવ્યા ને કેટલાક ઘઉં વિશે. એટલે ચોપડીના ચિત્રો પણ બરાબર જોઈ જવાના છે તમારે. જો કે ત્રીજું ચિત્ર મૂકવાની જરૂર હતી. હવે આપણે લઈ, બહુ જ અગત્યનું છે ડાંગર. એમાંથી 1 માર્કના પ્રશ્ન પણ આવે છે. ભારતનો સૌથી અગત્યનો પાક ડાંગર છે, સમજાવો. ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. ભારત ડાંગરના ઉત્પાદનમાં ચીન પછી બીજા સ્થાને છે. જો કોઈ પણ પાક તમને આવડતો ન હોય કે કયા સ્થાને છે, તો ચીન પછી બીજા સ્થાને, અથવા બધામાં બીજા સ્થાને લખી આવવાનું, મૂકી નહીં દેવાનું. ભારતમાં કુલ વાવેતરના, આ 1 માર્કમાં આવે છે, 4થા ભાગમાં ડાંગરનું ઉત્પાદન થાય છે. ભારતમાં કુલ વાવેતરના 4થા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે, ઉત્પાદન થાય છે. ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે, ધ્યાન રાખજો. ઘઉં સમશીતોષ્ણ કટિબંધ અને ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે. હવે ડાંગરના પાક માટે કઈ કઈ અનુકૂળતા જોઈએ? ડાંગરના પાક માટે નદીઓના કાંપની ફળદ્રુપ જમીન માફક આવે છે. કેવી જમીન? નદીઓના કાંપની ફળદ્રુપ જમીન.
વરસાદ 100 સેન્ટીમીટરથી વધારે અને ગરમ અને ભેજવાળી આબોહવા તથા 20 સેલ્સિયસ તાપમાન જરૂરી છે. જો ફરીથી લઈએ, એને નદીઓના કાપની ફળદ્રુપ જમીન જોઈએ, 100 સેન્ટીમીટરથી વધારે વરસાદ, ગરમ અને ભેજવાળી આબોહવા અને 20 સેલ્સિયસ જેટલું તાપમાન જરૂરી છે. આ બધી અનુકૂળતાઓ હોવાથી ભારતના પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા જેવા રાજ્યોમાં તેનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ડાંગર માટે વધુ માનવ શ્રમની જરૂર છે, તે પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. દક્ષિણ ભારતના લોકોનો મુખ્ય ખોરાક ડાંગર છે. જ્યાં જે વસ્તુ પાકતી હોય એનો વપરાશ વધારે થાય છે. જેમ ગુજરાતમાં આપણે મગફળી વધારે થાય, ગુજરાતી લોકો તેલનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરે છે. અને તમે જોશો કે બધા જ મોટા ભાગના ખાસ કરીને સ્ત્રીઓ જાગી હોય છે, કારણ કે આપણે ત્યાં બધું ફરસાણ બહુ ખવાય છે અને એને લીધે આપણી બીજા પ્રદેશોની વસ્તી કરતાં આપણી સ્ત્રીઓ વધારે જાડી જોવા મળશે. હવે લઈએ આપણે ઘઉં. પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે 2 માર્કમાં. પંજાબમાં ઘઉંના પાક માટે અનુકૂળ જમીન, તાપમાન અને વરસાદની અનુકૂળતાઓ છે, પણ આ ઉપરાંત ત્યાં સિંચાઈની ખૂબ સગવડ છે. સિંચાઈની સગવડને કારણે ત્યાં ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ જ થાય છે, તેથી એને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. બીજું કારણ છે, ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. ઘઉં અનાજનો રાજા ગણાય છે. કારણ આપો. ઘઉં આપણા દેશનો ડાંગર પછી બીજો મહત્વનો પાક છે. ઘઉં ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતી પ્રજાનો મુખ્ય ખોરાક છે. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં એટલે પંજાબ, ગુજરાત, પંજાબ મુખ્ય ખોરાક છે. ઘઉંમાં બધા જ પ્રકારના વધુ પૌષ્ટિક તત્વો રહેલા છે. તે સર્વ પ્રકારના અનાજમાં શ્રેષ્ઠ છે. ઘઉંમાંથી વિવિધ વાનગીઓ જેવી કે રોટલી, પૂરી, ભાખરી, શીરો, લાડુ, પાઉં, પૂરી, કેક, બિસ્કિટ વગેરે બને છે. ભારતના લોકો રોજિંદા જીવનમાં કોઈને કોઈ રીતે ઘઉંનો ઉપયોગ કરે છે. આથી ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. હવે ભારતનો ઘઉંનો પાક સવિસ્તાર સમજાવો. ઘઉં એ ભારતનો ડાંગર પછીનો બીજા ક્રમે આવતો મહત્વનો ધાન્ય પાક છે. ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત, મધ્યપ્રદેશમાં થાય છે. ઘઉં પકવતા કયા કયા પ્રદેશો છે? પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ, જે દેશના ઘઉંના કુલ ઉત્પાદનના 2/3 ભાગ જેટલું ઉત્પાદન કરે છે. પંજાબમાં સિંચાઈની સગવડોને લીધે ઘઉંનું વિપુલ ઉત્પાદન થાય છે, તેથી પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. હરિયાળી ક્રાંતિ પછી ભારતનું ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે. ગુજરાતના ભાર વિસ્તારમાં થતા ભાલિયા ઘઉં જાણીતા છે. ગુજરાતમાં મહેસાણા, રાજકોટ, જુનાગઢ, ખેડા જિલ્લામાં પણ ઘઉંનું ઉત્પાદન થાય છે. હવે ચા અને કોફી બે વધારે તેના છે. ચાના પાક માટેની અનુકૂળતાઓ જણાવી ચા ઉત્પન્ન કરતા રાજ્યોના નામ આપો. ચાના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે. ખાસ ધ્યાન રાખજો, પહેલું બધામાં ચીન છે, પછી આપણે છે. અનુકૂળતાઓ: ચાના પાક માટે લો તત્વયુક્ત ઢોળાવાળી જમીન જરૂરી છે. ચાના પાકને 20 સેલ્સિયસથી 30 સેલ્સિયસ તાપમાન માફક આપે છે. ચાના પાકને 200 સેન્ટીમીટર જેટલો વરસાદ ઝાપટા રૂપે પડતો હોય તે જરૂરી છે. જો કઈ અનુકૂળતાઓ: ચાના પાક માટે લો તત્વયુક્ત ઢોળાવાળી જમીન, તાપમાન 20થી 30 અને વરસાદ 200થી વધારે, અને એ વરસાદ પણ ઝાપટા રૂપે પડતો હોય એ જરૂરી છે. ભારતમાં આસામ અને પશ્ચિમ બંગાળ દેશની 75% ચાનું ઉત્પાદન કરે છે.
બે જ રાજ્યો અસમ અને પશ્ચિમ બંગાળમાં દેશમાં કુલ ચા ઉત્પન્ન થાય છે એનું 75% હિસ્સો એમનો છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક પણ થોડું ઘણું ચાનું ઉત્પાદન કરે છે. હવે કોફીના પાકની અનુકૂળતાઓ જણાવી ઉત્પાદન કરતા રાજ્યો જણાવો. કોફીના પાકને પહાડોના ડોળા ઉપર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે. જો સીધો તડકો પડે તો કોફીનો છોડ બળી જાય છે. કોફીના પાકને 150 સેમીથી 200 સેમી જેટલો વરસાદ, તાપમાન બહુ ઓછું જોઈએ, 15થી 28 સેલ્સિયસ તાપમાન અને પર્વતીય ડોળાવાળી જમીન અનુકૂળ આવે છે. જો પાણી ભરાઈ રહે તો કોફીનો પાક સડી જાય છે. તો જો કોફીના પાકને કેવી જમીન જોઈએ? પહાડોના ડોળાવાળી, કે જેથી પાણી સરી જાય. પછી સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે કોઈ મોટા ઝાડની નીચે એને ઉછેરવામાં આવે છે. 150 સેમીથી 200 સેમી વરસાદ, 15થી 28 જેટલું તાપમાન અનુકૂળ આવે છે. ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ કોફીનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે. કયા કયા રાજ્યો? કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. તેથી ત્યાંના લોકોનું મુખ્ય પીણું કોફી છે. આપણે અહીંયા બધા ચા છે, દક્ષિણ ભારતના લોકો કોફી પીએ છે. હવે એક વાત માટે બહુ જ અગત્યનું છે, કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના પાક માટે જાણીતો છે. કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે. કુર્ગ ખાસ યાદ રાખજો. અને પુસ્તકમાં જે ચા કોફીના ચિત્રો આપેલા છે એ ખાસ જોઈ જજો કે શેનું ચિત્ર છે, કારણ કે સ્ત્રીઓ એના ચાના પાક પાંદડાને વીણતી હોય કે બહુ જ એની કાળજી લેવી પડે છે. હવે શણના પાક વિશે માહિતી આપો. શણના પાક વિશે માહિતી આપો. એકવાર સવાલ પૂછાયેલો છે કે શણમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે અને કયા રાજ્ય પ્રખ્યાત છે એના માટે. શણના રેસાને ગોલ્ડન ફાઈબર નામે ઓળખવામાં આવે છે. એક માર્ક, શણના રેસાને ગોલ્ડન ફાઈબરના નામે ઓળખવામાં આવે છે. શણના ઉદ્યોગમાં બાંગ્લાદેશ અને ભારત બંને એકબીજા હરીફાઈમાં છે. શણમાંથી કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખા તથા હસ્તકલા કારીગરીની ચીજો બનાવવામાં આવે છે. હવે શણના પાકને કેવી અનુકૂળતા જોઈએ? તો શણના પાકને નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની નવા કાપની જમીન ખૂબ માફક આવે છે. બહુ જ અગત્યનું ધ્યાન રાખજો. શણના પાકને નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની નવા કાપની જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 30 સેલ્સિયસથી 40 સેલ્સિયસ તાપમાન અને 100 સેમીથી વધુ વરસાદ જરૂરી છે. પહેલા તો કેવી જમીન? નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની નવા કાપની જમીન. પછી ગરમ અને ભેજવાળી આબોહવા, તાપમાન 30થી 40 અને વરસાદ 100 સેન્ટીમીટરથી વધારે. કયા કયા પ્રદેશોમાં શણ ઉત્પન્ન થાય છે? પશ્ચિમ બંગાળ, એમાં ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ, બહુ જ અગત્યનું. અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશ થોડું ઘણું શણ પકવે છે. શણમાં પહેલો નંબર કયા રાજ્યનો છે? પશ્ચિમ બંગાળ, એમાં ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ. ત્યાર પછી એની આજુબાજુના અસમ, બિહાર અને ઓડિશામાં